કાલ સવારે કુબુદ્ધિ આવી અને અમે ખોટી જગ્યાએ વાપરી રાખીએ. તને એક મિનિટે મનોરથ થાય તું કર, અને તારું આ કાર્ય અમને પ્રેરણા આપશે કે તું નહીં હોય ત્યારે અમે કહીશું કે ના મમ્મી આમ કરતી હતી. તો છોલ્લે જુઓ, એણે કોઈને યાદ ન કર્યા, બચી ગયા, ઠાકોરજીએ કૃપા કરી, પણ છેલ્લે એણે કીધું કે ભાઈ સારા કરી એમ વાપરજો. તો અહીંયા કહે છે જેનું છે તેને પાછું સોંપવું એ કાંઈ ઉપકાર નથી, એ કર્તવ્ય છે. જે વસ્તુ તારી નથી તેને છોડવાનું મન નથી થતું એ તો તારી ભૂલ છે. આ બધું તમારી ઈચ્છા હોય તો એ તમે છોડી પાછું સાથે લઈ જવાના છે, અહીંયા જ મૂકીને જવાનું છે. જેનું છે તેને પણ સુપ્રત કરવાથી મોહ દૂર થશે. ઓલો હીરાનો હાર ઓલા બેને આપી દીધો હતો ત્યાં સુધી આમ બધાય પૂછે બહુ સરસ છે, ડિઝાઇન સરસ, મનમાં કે કોઈને ખબર ન પડે થારું ઓલા બેનનો છે. રહ્યો એટલા દી તો રાજી રહ્યા, પણ જેનું છે તેને પાછું આવ્યું. વલ્લભાધીશ સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રનું મોક્ષ, એના અનુસંધાનમાં નારદજી યુધિષ્ઠિરને જે સમજાવે છે એનું અનુસંધાન. નારદજી 55મા શ્લોકમાં ઉપસંહાર કરે છે કે ધૃતરાષ્ટ્રમાં અક્ષર બ્રહ્મના ધર્મનો આવિર્ભાવ થવાથી દોષોની નિવૃત્તિ થઈ. પ્રકૃતિમાં વિશેષ મોહ હોવાથી જે સંબંધ થાય છે તે માયાના ગુણોનું પરિણામ છે. તે મોહયુક્ત સંબંધની ધૃતરાષ્ટ્રમાંથી નિવૃત્તિ થઈ તે સંબંધનો નાશ થયો. હવે એને કોઈ ઉપર મોહ ના રહ્યો, પોતાના સો તો ગયા. હવે એને યુધિષ્ઠિર સરસ રાખતા હતા ને ગમતું હતું, પણ ત્યાંથી નીકળી ગયા વિદુરજીએ ઉપદેશ આપ્યો એટલે પછી બધામાંથી એની આસક્તિ છૂટી ગઈ. જો ઘણા ગોકળવાસ એટલે જ કરે છે કે અહીંયા શું થાય છે કાંઈ કરતાં કાંઈ જાણવાનું નહીં. અહીંયા હોઈએ તો આપણે વાંચીએ કે સાક્ષી ભાવ રાખવાનો, પણ ઘરમાં રહ્યો તો સાક્ષી ભાવ રહીએ નહીં. કંઈક ખોટું થતું હોય એટલે આપણે બોલ્યા વિના રહીએ જ નહીં. એટલે હજી આપણને મોહ છે. તો અહીંયા વનમાં વયા ગયા, હવે કોઈને મળવાનું નહીં, કોઈને જોવાનું નહીં, કોઈ આવે નહીં, જાય નહીં, એટલે મોહ બધો નિવૃત્ત થઈ ગયો. નિતરામ એટલે સંપૂર્ણ રીતે, રુદ્રામ એટલે ફરીથી ઉત્પન્ન થવાની શક્તિ વિનાના થયેલા છે. કર્ણાશય ઇન્દ્રિયો અને અંતઃકરણ જેના તેવા ધૃતરાષ્ટ્ર થયા. નિર્વિતાત ખિલહાર, જેણે બધો જ આહાર ત્યજી દીધો છે, બધું છોડી દીધું. એટલે કે ધૃતરાષ્ટ્રે પ્રાણોની ક્રિયાનું પણ નિવારણ કર્યું છે. આ પ્રમાણે દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ બીજરૂપ છે અને માયાના ગુણોની સાથે છે. જ્યારે ચારેયનો સંબંધ થઈ ગયો ત્યારે ધૃતરાષ્ટ્ર અક્ષર બ્રહ્મના રૂપને પ્રાપ્ત થઈ ગયા. જો એકલા પુષ્ટિ માર્ગમાં જ ગોલોક છે, બાકી બધે અક્ષર બ્રહ્મ જે ઠાકોરજીને રહેવાનું. મોક્ષ જોઈતો હોય અક્ષર બ્રહ્મ સુધી. આપણે ક્યાં મોક્ષ જોઈએ છે? આપણે મુક્તિ નથી જોઈતી, આપણે ભક્તિ જોઈએ છે. એટલે આપણને ગોલકધામની જ યાદ આવે. આપણે કોઈ લીલામાં પહોંચી જાય શું લખે ખબર? ગોલોકવાસી. બધા નથી લખતા. આસ્ત રહ્યા પદથી બતાવ્યું છે. એમની આત્માને પોતાની સાથે કોઈ સંબંધ ન હોવાથી થાંભલાની જેમ સ્થિર થઈ ગયા. એ બતાવવા શ્રુતિ વચન કહે છે, વૃક્ષ એવ શબ્દો દેવી તિષ્ઠતી એકસ્તેન પૂર્ણ પુરુષેણ સર્વમ.
એક વૃક્ષની જેમ સ્તબ્ધ આકાશમાં રહે છે, તેમ પુરુષ આ રીતે સર્વ ભરી દીધેલું છે. ધૃતરાષ્ટ્ર એના સમાન એવા થયા. વૃક્ષ ઊભું હોય તો આકાશ સિવાય એને બીજું શું દેખાય? આણે બધું ત્યજી દીધો, થાંભલા જેવા થઈ ગયા. કદાચ યુધિષ્ઠિર એવી શંકા કરે કે ધૃતરાષ્ટ્ર આ સમાધિ દશામાં ઘણો વખત રહેશે, એટલે સમાધિમાંથી નિવૃત્ત થાય ત્યારે એમને ફરી પાછા લઈ આવવા પડશે ને. નારદજી કહે છે કે ધૃતરાષ્ટ્ર પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરવાની નજીક પહોંચી ગયા. હવે એનો મોક્ષ થવાની તૈયારીમાં. હવે તું વચ્ચે જામાં. ઘણાને છેલ્લો સમય હોય, બા બેનને બોલાવું, બા તમારા દીકરાને હવે ભાઈ નથી કોઈને બોલાવવા. છેલ્લે ભગવદીઓ એવું શીખવાડ્યું છે, બા કુકુળ જવું છે, બા ઠકરાણી ઘાટ પાન કરવું છે, બા ગોવિંદ ઘાટ જુઓ, વલ્લભ શ્રીજી બાવા કેવા બિરાજે છે, યમુનાજી તો જુઓ તમને આવકારવા માટે કેવા રાજી ચારેજી ભરવા છે. હાલો બા આપણે માનસીમ ચારેજી ભરીએ. હવે તમારે ગોકુળ જવાનું. ગોકુળ સાસરીએ જાવું રે. મારે ને તમારે બધાને ત્યાં જ જવાનું. આપણામાં કોઈ અમરપટ્ટો લખાવી નથી લેવા. એટલે જ ભગવદીઓ ગાય છે, આજને લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. આપણે આજ પાછા થોડા પૈસા ભેગા થઈ ફિક્સ કરવા જઈએ. બેન હવે 88 થયા પણ તોય ફિક્સ કરવા જાય. છેલ્લે પાછો ફિક્સનો કાગળિયો દીકરીને દેતા આવીએ, બેન હું ન હોય ને તો આમાં હું નોમિની તારું નામ જો હત. હવે તો બને એટલું ભગવત નામ લેવાનું. હવે ધૃતરાષ્ટ્ર પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરવાની નજીક પહોંચી ગયા. તમે હવે એમના માર્ગમાં વિઘ્નરૂપ બનશો નહીં. જો ગાયું, કોઈ લીન થતું હોય ને ભક્તિમાં તો આડું ન આવવું. ઘણા નહીં કહેતા અમને મંગળ નડે ને શનિ. મેં તમને કાંઈ નથી નડતું, તમે કોઈ નડોમાં. એટલે બધાય ગ્રહ રાજી. આપણે ન નડીએ તો આપણને કયો ગ્રહ નડે? આપણે ઘરમાં ના ભાઈ છે ને આ ગાડી ન લેતો, એમાં છે ને એવરેજ ઓછી. એટલે પણ તને પૂછ્યું બેન, હવે તું નથી અને 10 ગાડી લેશે, પછી આપણો દીકરો નામણે મમ્મી એમાં તમને ખબર ન પડે, લે કે સાક્ષી ભાવ. તમે એમની પાસે જશો તો તમને જોઈને એમને ફરી મોહ ઉત્પન્ન થશે અને તો એમનો સર્વનાશ થશે. તમારા જવાથી એમનામાં ફરી વિષયોની આસક્તિ થશે, જે સંન્યાસી માટે વર્જિત છે. તેઓ સંન્યાસી પદને પ્રાપ્ત થયા છે તે બતાવવા સંન્યાસી ખિલ કર્મણ, જેમણે સર્વ કર્મનો ત્યાગ કરેલો છે, એવું પદ મૂક્યું છે. એટલે કોઈ કર્મ કરવા માટે ધૃતરાષ્ટ્રને પદાર્થ તૈયાર કરી આપવાના વિષયોનું નિવારણ કર્યું છે. કદાચ યુધિષ્ઠિર એમ કહે કે એમને કોઈ પદાર્થો ઉપલબ્ધ કરાવવાની જરૂર ન હોય, પણ એમની રક્ષા કરવા માટે તો અમારે પ્રયત્ન કરવો જોઈએ ને. હવે નારદજી તેનો જવાબ આપે છે. શ્રી વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને નામ કરું છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણા કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માયા અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में चासो या निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રીવાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. આજના પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.